સુરતમાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ કેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉડે છે? આ સવાલ અત્યારે એટલા માટે ઊભો થાય છે કારણ કે હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ આગામી 1 જુલાઈ 2026થી સુરત બેંકોકની ફ્લાઇટને કાયમી ધોરણે બંધ કરવાની છે. આ સાથે જ સુરત એરપોર્ટ પર હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટીને માત્ર 2 રહી જશે. ફ્લાઇટ કનેક્ટિવિટીમાં ઘટાડો. અગાઉ સુરતથી દુબઈ, શારજા અને બેંકોક માટેની ફ્લાઇટ્સ કાર્યરત હતી. જોકે એક પછી એક ફ્લાઇટ બંધ થતાં હવે માત્ર દુબઈ અને શારજાની જ ફ્લાઇટ ચાલુ રહેવાની છે. મુસાફરોમાં રોષ છે. વેપાર અને પ્રવાસન ક્ષેત્ર માટે જાણીતું છે સુરત, અને મોટી સંખ્યામાં લોકો બેંકોક જતા હોય છે, પણ હવે ફ્લાઇટ બંધ થવાના સમાચારથી ટ્રાવેલ એજન્ટ્સમાં પણ ભારે નારાજગી છે. સુરત એરપોર્ટને કરોડોના ખર્ચે આધુનિક ટર્મિનલ સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટી રહી છે, હવે માત્ર ગણીને 2 રહી છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવું કે કેમ, કારણ કે આ ટેગ હવે માત્ર નામનું રહી ગયું છે. તો બીજી તરફ વિકલ્પની સમસ્યા છે. હવે દક્ષિણ ગુજરાતના મુસાફરોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ફરીથી મુંબઈ અથવા અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થવું પડશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના એરપોર્ટથી આ બધી ફ્લાઇટ્સની કનેક્ટિવિટી મળતી હતી, પણ હવે એ નહીં થાય. પ્રશ્ન એ છે કે આવો નિર્ણય કેમ લેવાયો? તો સૂત્રો એવું કહી રહ્યા છે કે ઓપરેશનલ કારણોસર અને લોડ ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, એટલે કે મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જોકે એરપોર્ટ ઓથોરિટી કે એરલાઇન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત ખુલાસો કરવામાં આવ્યો નથી, પણ એવો ગણગણાટ ચોક્કસ છે કે બેંકોકની ફ્લાઇટ હવે કાયમી ધોરણે બંધ થઈ જશે. સુરત જેવા ગ્રોથ એન્જિન ગણાતા શહેર પાસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હોવી અનિવાર્ય છે. ફ્લાઇટ્સ વધવાને બદલે હવે ઘટી રહી છે. બની શકે કે શહેરના વિકાસને પણ તેની અસર પડે. સુરત એરપોર્ટ અને મુસાફરો આખાઈ જે સમાચાર છે તેને લઈને શું રિએક્શન આપે છે તે જોવું રહેશે. પણ અત્યારે તો ગણગણાટ એવો જ છે કે બેંકોકની ફ્લાઇટ બંધ થવાની છે અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે 2 જ ઇન્ટરનેશનલ કહી શકાય તેવી જે ફ્લાઇટ છે તે રહેવાની છે. એક તો દુબઈ જઈ શકાશે અને બીજું શારજા.